ગણેશ ગોંડલે જેલમાંથી ગોંડલ નાગરિક બેંક માટેનું ઉમેદવારી પત્ર ભર્યું. ભાજપે કાયદેસરનું મેન્ડેટ આપ્યું છે, જ્યારે જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ ભર્યું છે, પણ તેને મેન્ડેટ નથી મળ્યું. મિત્રો, ગણેશ ગોંડલને આ રીતે જેલમાંથી ઉમેદવારી પત્ર ભરવાનો જયરાજસિંહ જાડેજાનો મિનિંગ શું હોઈ શકે? કદાચ આ રીતે જયરાજસિંહ જાડેજાને જેલમાંથી સીધા રાજકારણમાં લોન્ચ કરવાની એક યોજના પણ હોઈ શકે. હા મિત્રો, આમ તો ગોંડલ નાગરિક સહકારી બેંકે સહકારી ક્ષેત્રની વાત છે, પરંતુ અત્યારે હવે સહકારી ક્ષેત્ર રાજકારણમાં મિક્સ થઈ ગયું છે. મોટે ભાગે સહકારી ક્ષેત્રમાં રાજકારણીઓ એ કબજો જમાવી લીધો છે, એટલે હવે સહકારી ક્ષેત્ર અને રાજકારણ આમ તો બંને મિક્સ થઈ ગયું છે, એકબીજાને જોડતી કડી બની ગઈ છે. અને ગોંડલ નાગરિક સહકારી બેંક આમ તો કોઈ મોટી એવી શાખા પણ નથી, ગોંડલ તાલુકા પૂરતી છે. 300-500 કરોડનો એમાં કદાચ વ્યવહાર હશે, અને ગોંડલ તાલુકાના આજુબાજુના ગામડાના ખેડૂતો એના સભાસદીઓ છે. મારે ખ્યાલ પ્રમાણે એમાં લગભગ 60,000 જેવા સભ્યો છે, અને મતદાન થાય ત્યારે 10-12 હજાર જેવું થાય છે. કારણ કે આવા સહકારી ક્ષેત્રમાં લગભગ બધું આવા રાજકીય લોકોનું ગોઠવેલું જ હોય છે. એટલે આ તો હવે આ થોડું હાઇલાઇટ થયું છે. એટલે આ ગણેશ ગોંડલે જેલમાંથી ફોર્મ ભર્યું છે કે વગેરે વગેરે જે કાંઈ છે આને લગતું ગોંડલ નાગરિક બેંકને એ બહાર આવ્યું છે, પ્રસિદ્ધ થયું છે, વધારે એનો ફેલાવો કરવામાં આવ્યો છે. ફેલાવો કરવાનું કારણ પણ કદાચ એવું હોઈ શકે, એના જે રાજકીય દુશ્મનો છે, એના જે બીજા કોઈ જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં હોય એવા લોકોને એક સંદેશો પણ છે કે અહીં તો અમારું રાજ છે, ચાહે સહકારી ક્ષેત્ર હોય, ચાહે રાજકારણ ક્ષેત્ર હોય. અને આમ તો આ નાગરિક બેંકની શરૂઆત લગભગ ગોવિંદભાઈ દેસાઈએ કરી હતી, અને ગોવિંદભાઈના દેસાઈના દીકરા હાલ છે એ જ જયરાજસિંહ જાડેજા સામે નોર ભરાવી રહ્યા છે. અને એણે જ ટૂંકમાં રજૂઆત કરી છે કે આવા જેની ઉપર કેસ છે, જે જેલમાં છે, એવા લોકોને આ સહકારી ક્ષેત્રમાં પગપેસારો ન થાય. જોકે જયરાજસિંહ જાડેજા તો પહેલેથી એમાં છે. હવે આ ગોવિંદ દેસાઈના પુત્રનું આમાં કેટલું ઉપજે છે એ તો સમય બતાવશે, પરંતુ આ રીતે આ લોકો સામે તેણે આવાજ ઉઠાવવાની કોશિશ કરી છે. કમસે કમ આવાજ તો ઉઠાવ્યો છે કે ભાઈ જે લોકો ઉપર કેસ છે, મર્ડરના કેસ છે, અને ગણેશ ગોંડલ જેલમાં છે, એની ઉપર પણ એટ્રોસિટીનો કેસ છે. આવા લોકો જો સહકારી ક્ષેત્રમાં આવશે તો સહકારી ક્ષેત્રનું થશે શું, વગેરે વગેરે ઘણા બધા સવાલો છે. પણ અત્યારે તો જયરાજસિંહ જાડેજા જે રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે, અને બંને બાપ દીકરાના ઉમેદવારી ફોર્મ મંજૂર પણ થઈ ગયા છે, અને 15 તારીખે ચૂંટણી છે. કદાચ આ ચૂંટણીમાં બંને વિજેતા પણ થઈ જાય અને નાગરિક બેંક ઉપર કબજો પણ જમાવી દેશે. હવે એક બાજુ જે રાજકીય લોકો છે, જે આ રાજકીય દુશ્મનો છે, એ જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ વગેરેને જે કાંઈ ગણતા હોય, અથવા તો એની સાપ સમાજમાં જે ઉપસાવતા હોય છે, પરંતુ આમ સમાજમાં ગણેશ ગોંડલ, જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા જે સામાન્ય લોકો છે, સામાન્ય વર્ગ છે, એના માટે તો ખરેખર એક ગરીબોના મસીહા છે એવું વાતાવરણ ઊભું થયું છે. અને આ લોકો જરૂર પડી આવા નાના લોકોને ખૂબ ખૂબ મદદ પણ કરતા હોય છે, અને એટલે જ નાના લોકોને આવા લોકોથી કોઈ તકલીફ હોતી જ નથી. તકલીફ એના રાજકીય દુશ્મનોને, એના સમોવડિયાને હોય છે વધારે પૂરતી. તો એટલે આવા પ્રશ્ન ઉઠતા હોય છે. ખેર, સહકારી ક્ષેત્રમાં ગોંડલ નાગરિક બેંકમાં ગણેશ ગોંડલને જ્યારે રાજકીય રીતે લોન્ચ કરવા જઈ રહ્યા છે જયરાજસિંહ જાડેજા, ત્યારે એનું રિઝલ્ટ શું આવશે એ આપણને સમય જ બતાવશે. ખેર, ગણેશ ગોંડલ જેલમાં છે, અને જેલમાંથી લડવું એ કોઈ ગુનો નથી કે કોઈ નથી. ભૂતકાળમાં અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીમાં લતીફ નામનો ગુંડો કેટલી વોર્ડમાંથી ઊભો રહેતો હતો અને છૂટાઈ જતો હતો. કોઈ માણસો આમાં કોઈ ભાવ પૂછતું નથી. સામાન્ય લોકો, સામાન્ય સમાજ આ બાબતમાં કોઈ દખલગીરી કરતું નથી. જે કાંઈ હોય તંત્ર અને રાજકારણ આ બધું ભેગા મળી અને જે કાંઈ હોય એ ગોઠવી લેતા હોય છે. એટલે
આમ વાતું ઘણી બધી થતી હોય છે, ઘણું બધું થતું હોય છે, પણ છેવટે તો એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણીમાં જ હોય છે. એટલે આમાં કંઈ બહુ એવી નવાઈ પણ નથી. ગણેશ ગોંડલ હારે કે જીતે એમાં કોઈ આ બહુ મોટો ઇસ્યુએ નથી. અને ગોંડલ નાગરિક બેંક એવું બધું પેલું એ પણ નથી. પરંતુ ગોંડલ તાલુકામાં ગોંડલમાં ગણેશ ગોંડલનું જયરાજસિંહ જાડેજાનું વર્ચસ્વ જમાવવા માટેનું એક આ પ્રથમ પગથિયું છે. ગણેશ ગોંડલને રાજકારણમાં સડાવવાની સીડીનું આ પહેલું પગથિયું છે એમ કહીએ તો પણ. આપને મારી એક નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.